નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે શરદ પવાર જેવા ચાણક્યની રાજનીતિની વાત કરવાની છે. જોકે હું રાજનીતિ અને રાજકારણ બંનેમાં ભેદ કરું છું. રાજકારણ એ હલકી કક્ષાએ ખેલાય છે અને રાજનીતિ એ અમુક આદર્શો સાથે ચલાવવામાં આવે છે. પરંતુ આજકાલ દેશમાં જે રાજકારણ ચાલે છે એ હલકામાં હલકી પાયરીએ જઈને ચાલી રહ્યું છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ. કારણ કે જે પક્ષના સિમ્બોલ ઉપર જે ધારાસભ્યો, જે સાંસદો, જે પાલિકાના સભ્યો, જે સરપંચ એ ચૂંટાયા હોય એ પછી સામ દામ દંડ ભેદ એ નીતિને અનુસરીને પલટીઓ મારે, પલટુરામ થઈ જાય ત્યારે મને લાગે છે કે લોકોનો વિશ્વાસ એવા નેતાઓમાંથી ઉઠી જાય છે, પરંતુ સ્વાર્થ જ એકમાત્ર એમનો મકસદ રહે છે એવું આપણને સાર્વત્રિક રીતે જોવા મળે છે. પણ શરદ પવારની વાત કરીએ તો શરદ પવારનું ગોત્ર, મૂળ ગોત્ર એ કોંગ્રેસ છે. મહારાષ્ટ્રના બારામતીમાંથી માતાની પાસેથી જે રાજકારણ એ શીખ્યા, સૌથી યુવાન મુખ્યમંત્રી બનેલા એમના જમાનામાં અમે એ દિવસોમાં મુંબઈમાં રિપોર્ટિંગ કરતા હતા. વસંતદાદા પાટીલની સરકાર હતી અને વસંતદાદા પાટીલની સરકારને ઉથલાવીને શરદ પવારે મુખ્યમંત્રી થવાનું ચોખ્ઠું ગોઠવ્યું હતું. અને શરદ પવારે કોની સાથે એ વખતે ઘર માંડ્યું હતું એ તમે જાણો છો. વિરોધ પક્ષમાં રહેલા જનસંઘના લોકો, એટલે કે જનતા પાર્ટીના લોકો, જનતા પાર્ટીમાં જનસંઘના લોકો, સમાજવાદીઓ, શેતકરી કામગાર પક્ષ શેકાપના લોકો અને કોંગ્રેસમાંથી આવેલા લોકો, અને એમાંય પાછા જે મુખ્યમંત્રી રહ્યા હતા ઇમરજન્સી દરમિયાન એવા શંકરરાવ ચૌહાણ, સંકટરાવ તરીકે એમને ઘણા લોકો ઉલ્લેખે છે. એ શંકરરાવ ચૌહાણ એ મુખ્યમંત્રી રહ્યા પછી શરદ પવારની સરકારમાં નાણાં મંત્રી થયા હતા. હસુ વાડવાણી અને ઉત્તમરાવ પાટીલ એ જનસંઘના નેતાઓ, એટલે જનસંઘના વાયા જનતા પાર્ટી, એ બધા મિનિસ્ટરો થયા હતા. એટલે શરદ પવારને કોઈ પણ પક્ષ સાથે ઘર માંડવામાં ક્યારેય વિરોધ હતો નહીં. એમણે વસંતદાદા પાટીલ ની પીઠમાં છરો ભોંકીને અથવા તો ખપ્પર ભોંકીને એમણે પોતાની સરકાર બનાવી હતી. અને એના વિશે એમણે પોતાની આત્મકથા લોકમાજે સાંગતી એમાં ઘણા બધા ખુલાસાઓ કર્યા છે કે મેં વસંતદાદા પાટીલની પીઠમાં ખંજર ભૂંક્યું નહોતું, પરંતુ વસંતદાદા જેવા દરિયાવદિલ માણસ આ દેશના રાજકારણને મળવા મુશ્કેલ છે. અમે સગી આંખે સાંગલીમાં એક મેળાવો જોયો, વસંતદાદા પાટીલે યોજેલો, જેમાં શરદ પવારને પાછા કોંગ્રેસમાં સામેલ કરવા માટે એમણે જ પોતે અગ્રેસર ભૂમિકા ભજવી હતી. અને સાંગલી એટલે વસંતદાદા પાટીલનું એ વખતે વતન, એમનું ગામ, એમનો પ્રદેશ, એમનો વગ પ્રદેશ. અને એ સાંગલીમાં વસંતદાદાએ જ્યારે શરદ પવારને ફરીને કોંગ્રેસમાં પ્રવેશ અપાવ્યો ત્યારે એ ઘણા બધાને આશ્ચર્ય થયું હતું કે જેમની પીઠમાં છરો ભોંક્યો હતો એ જ શરદ પવાર એને વસંતદાદા પાટીલ એ પાર્ટીમાં પાછા લઈ આવ્યા છે. અને એ શરદ પવાર એટલે ગમે ત્યારે ગમે ત્યાં
એ ઉધામાં મારે અને સત્તાની સાથે કઈ રીતે રહી શકાય એની વેતરણ મારે એ શરદ પવાર. પરંતુ શરદ પવાર એક કુશળ વહીવટકર્તા તરીકે તો નિશ્ચિતપણે અને દેશના રાજકારણમાં અને એ વખતના દેશના રાજકારણમાં અને અત્યારે પણ જેના ઉદાહરણો આપણે જેને દર્શાવી શકીએ એવા ભૈરવસિંહ શેખાવત પોલીસ કોન્સ્ટેબલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા અને પછી તો ઉપરાષ્ટ્રપતિ પણ બનેલા એ ભૈરવસિંહ શેખાવત, ચંદ્રશેખર જે આમ તો કોંગ્રેસી ગોત્રના પણ બળવાખોર પાછા અને જનતા પાર્ટીના પ્રમુખ પણ બનેલા, મોરારજીભાઈ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં જઈને જ્યારે જનતા પાર્ટીનું ગઠન થયું ત્યારે ચંદ્રશેખરે મોરારજીની સરકારમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો અને એ ચંદ્રશેખર છેવટે કોંગ્રેસના ટેકાથી પ્રધાનમંત્રી પણ બન્યા હતા. એટલે ક્યારેક ક્યારેક ઘર વાપસી પણ થતી હોય છે, પરંતુ એ જાજી ટકતી પણ નથી હોતી, એ આપણે જાણીએ છીએ. પણ ચંદ્રશેખરનું એક પાસું બહુ મહત્વનું હતું, એ સર્વમિત્ર. ભૈરવસિંહ શેખાવત સર્વમિત્ર, શરદ પવાર સર્વમિત્ર. આ સર્વમિત્ર શરદ પવાર એમના મંચ પર તમને પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી પણ જોવા મળે અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ જોવા મળે. નરેન્દ્ર મોદી એમને પોતાના ગુરુ પણ ઘણી વખતે કેવડાવે અને નરેન્દ્ર મોદીની એ ઠેકડી પણ ઉડાવે એવું પણ બને. પરંતુ આ શરદ પવાર એ બધાની સાથે એ મૈત્રી જાળવે. અમને ખ્યાલ છે કે શિવતીર્થ પર એટલે કે શિવાજી પાર્ક પર, મુંબઈના શિવાજી પાર્ક પર બાળા સાહેબ ઠાકરે શિવસેના પ્રમુખ, જ્યોર્જ ફર્નાન્ડીસ સમાજવાદી નેતા, ફાયરબ્રાન્ડ નેતા, મજૂર નેતા અને શરદ પવાર આ નો ત્રિવેણી સંગમ એ પ્રેક્ટિકલ સોશિયલિઝમ ને નામે ત્યાં એક ભવ્ય મેળાવો થયો હતો એ પણ. અને બીજું, શરદ પવાર મૈત્રી બધાની સાથે જાળવી શકે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ. પરંતુ આજે જે આપણે વાત કરીએ છીએ એ વાત શરદ પવારની એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ, એમણે તમને ખ્યાલ છે કે 1999ના મે મહિનામાં એમણે ઇન્દિરા ગાંધી નહીં પણ ઇન્દિરા ગાંધીના પુત્રવધુ સોનિયા ગાંધીને એમણે અને એમના બે સાથીઓએ તારિક અનવર અને પૂર્ણો સંઘમાં એમણે મળીને એમ કહ્યું કે મેડમ તમે છે ને એટલો સુધારો લાવો કે એવું જાહેર કરો કે વિદેશમાં જન્મેલી વ્યક્તિ એ ભારતની વડાપ્રધાન, ભારતની રાષ્ટ્રપતિ કે પછી ઉપરાષ્ટ્રપતિ ન થઈ શકે. અને શરદ પવાર પૂર્ણો સંઘમાં અને તારિક અનવરને આમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એમનો એક પત્ર જે હતો એ પત્ર ક્યારેક વાંચવા જેવો છે. શરદ પવારે જે રીતે એ વખતે પણ સોનિયા ગાંધીની જે રીતે આરતી ઉતારી એ પત્રમાં, જે પત્રને આધારે એમને જેને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા, અરે મેડમ તમારે કારણે જ કોંગ્રેસ છે, મેડમ તમે જ કોંગ્રેસને જીવતી કરી છે, આરતી ઉતારવામાં શરદ પવાર જરાય ગુણા ન ઉતરે. પરંતુ મે 1999માં એમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને આ ત્રણેય જણાએ એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના કરી. અને ઓક્ટોબર આવતા સુધીમાં તો મહારાષ્ટ્રમાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં કોંગ્રેસ અને એનસીપી બંને સાથે મળીને સરકાર રચે છે. શરદ પવારને કોઈ છોછ નથી હોતો. 15 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સરકાર રહી અને કેન્દ્રમાં જ્યારે ડોક્ટર મનમોહન સિંહની સરકાર હતી ત્યારે પણ 10 વર્ષ એનસીપી અને કોંગ્રેસ એ સંયુક્ત રીતે એ સરકારમાં હતા. ભલે પછી પૂર્ણો સંઘમાં એ ભારતીય જનતા પાર્ટી તરફ ચાલ્યા ગયા હોય અને તારિક અનવર એ પાછા કોંગ્રેસ ભણી પાછા ફર્યા હોય.
આ શરદ પવાર ક્યારે શું કરશે કંઈ કહેવાય નહીં, પણ મહારાષ્ટ્રના રાજકારણ ઉપર, રાજનીતિ નહીં, રાજકારણ ઉપર એમની પકડ ખૂબ મજબૂત રહેતી હતી. મુખ્યમંત્રી ભોસલે, બાબા સાહેબ ભોસલે, એમને પણ ખબર ન હોય કે એમનો છે ને ચીફ સેક્રેટરી કોણ થવાનો છે, પરંતુ શરદ પવાર વિધાનમંડળમાં પત્રકારોને અમને જણાવે કે આરડી પ્રધાન તમારો મુખ્ય સચિવ થશે. સૌથી પહેલા આરડી પ્રધાન મુખ્ય સચિવ થશે મહારાષ્ટ્ર સરકારના, એ વિદેશથી પાછા ફરેલા શરદ પવારે જાહેરાત કરી હતી. એ હજી અમને સ્મરે છે. આ શરદ પવાર અનેક વખત મુખ્યમંત્રી થયા, કેન્દ્રમાં પણ મંત્રી થયા, પરંતુ આજે એમની દુર્દશા નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરી છે એ આપણે જાણીએ છીએ. કારણ કે શરદ પવારના ભત્રીજા રામ અજીત દાદા પવાર એમને ફોડીને, શરદ પવારની પાર્ટીને તોડીને એમણે જે ઓપરેશન લોટસ કર્યું હતું એ આપણે બધા જાણીએ છીએ. અને હવે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત આવે ત્યારે આમ તો દેખાવની રીતે તો શરદ પવાર ઇન્ડિયા ગઠબંધનમાં છે. એમની દીકરી સુપ્રિયા સુળે એ ઇન્ડિયા ગઠબંધનની છેલ્લી જે બેઠક, જે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી ના આગ્રહને કારણે રાહુલ ગાંધીએ બોલાવી હતી, એ બેઠકમાં હાજર પણ હતા. પરંતુ શરદ પવાર કઈ બાજુ છે એ કહેવું જરા મુશ્કેલ છે. કારણ કે રાહુલ ગાંધી એ અદાણી અને અંબાણીની મોનોપોલી ની વિરુદ્ધમાં હોય છે. એ ઉદ્યોગપતિઓના વિરોધી નથી, પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર જાહેર ક્ષેત્રના એકમો અને બીજી બધી બાબતોમાં જે રીતે ગૌતમ અદાણી પર વારી જાય છે એનો રાહુલ ગાંધી સતત વિરોધ કરતા રહ્યા છે. પરંતુ ગૌતમ અદાણી એ શરદ પવારના અંતરંગ મિત્ર છે. એટલું જ નહીં, પણ એમના રાજકારણમાં નિર્ણયો લેવામાં પણ એ સહભાગી થાય છે, એ આપણે જાણીએ છીએ. હવે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આ બંનેની સાથે ઈલું એક સાથે જો શરદ પવાર કરતા હોય તો એમનો ભરોસો કેટલો કરી શકાય એ રાહુલ ગાંધી ન જાણે એટલા એ હવે ભોળા રહ્યા નથી. કારણ કે એમણે કોંગ્રેસ, એને જેને પોતાની કોંગ્રેસને મજબૂત કરવાનો સંકલ્પ કરી લીધો છે. અને જે છાપેલા કાટલાઓ જે હતા કોંગ્રેસમાં, અને જે લોકો ભાજપની બી ટીમ તરીકે કાર્યરત હતા, એમને ધીરે ધીરે એ દૂર કરી રહ્યા છે અને પોતાના નિષ્ઠાવંતોને એ આગળ કરી રહ્યા છે, એ આપણે જોઈ શકીએ છીએ. બાકી જેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જવું હતું એ તો મોટા ભાગના એમના રાહુલ ગાંધીના અંતરંગ મિત્રો પણ, અંતરંગ સાથીઓ પણ ગયા છે અને ત્યાં જઈને મોઢે તાળા એમના મરાવેલા છે, અથવા તો કોંગ્રેસનો વિરોધ કરવા માટે એમનો ઉપયોગ મોદી શાહ કરી રહ્યા છે, આપણે જાણીએ છીએ. શરદ પવાર એનસીપી એનસીપી, કારણ કે હવે અજીત દાદા પવારના વિમાન દુર્ઘટનામાં જે એમનું નિધન થયું એના પછી સુનેત્રા પવાર એમના પત્ની એ અજીત દાદા પવાર નાયબ મુખ્યમંત્રી હતા, એમની જગ્યાએ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. અને એ એનસીપી ના બંને ઘટકો એ એક થવાની વાતો તો ચાલે છે, પરંતુ બંને એક થાય તો એ એનડીએ ની સાથે જાય, મોદી અને શાહની સલામો ભરવી પડે, એવા સંજોગો શરદ પવારની લગભગ 85 વર્ષ વટાવી જવામાં છે. એવી ઉંમરે એમને માટે નીચા જોણું થાય એ સ્વાભાવિક છે, પરંતુ એમની પણ કેટલીક મર્યાદાઓ છે. અને એટલા માટે એ એક બાજુ મોદી શાહને પણ રાજી રાખવા માંગે છે, બીજી બાજુ રાહુલ ગાંધી એમના નેતૃત્વમાં કામ કરવા માટે તૈયાર નથી. છતાં એ પોતાની પાર્ટીને, રહીસઈ પાર્ટીને, કારણ કે હવે એનસીપી ઓફિશિયલ તો સુનેત્રા પવાર પાસે છે, પરંતુ શરદ પવારની પાસે જે રહીસઈ એનસીપી છે એને કોંગ્રેસમાં
ભેળવવાની વાત ચાલી રહી છે. હવે આના વિશે પૃથ્વીરાજ ચૌહાણ, જે આમ તો મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતા છે, એમણે કહ્યું કે મેં આવા સમાચાર સાંભળ્યા છે અને અશોક ગેહલોતે કહ્યું છે કે જે કોંગ્રેસમાંથી છૂટા પડ્યા છે અને જેમની પાર્ટીઓના નામમાં હજુ કોંગ્રેસ છે એ કોંગ્રેસમાં ભળી જાય, ટીએમસી એટલે તૃણમૂલ કોંગ્રેસ અને એનસીપી નો ઉલ્લેખ પણ એમણે કર્યો છે. એ રીતે પૃથ્વીરાજ ચૌહાણ પણ અશોક ગેહલોતની એ વાત સાથે સંમત છે. પરંતુ શરદ પવાર કોંગ્રેસમાં ભળવા માંગે છે, પરંતુ મહારાષ્ટ્રનું સુકાન એ પોતાના હાથમાં રાખે છે, જે રાહુલ ગાંધી કદાચ સ્વીકારી શકે એવી સ્થિતિમાં નથી. બીજી બાજુ શરદ પવારની ગેમ એવી પણ છે કે સુપ્રિયા સુળે એમના દીકરીનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બનાવી શકાય. તો મોદીની સાથે ઈલું કરીને એમણે સુપ્રિયા સુળેને કેન્દ્રમાં મંત્રી બનાવી દે અને રાજ્યમાં એમના બીજા રહ્યા થયા ટેકેદારો છે એમને મંત્રી પદ અપાવી શકે એવી પણ ગોઠવણ થાય એવા એ આગ્રહી છે. પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે ઢળતી ઉંમરે અને આમે એમની નાદુરસ્ત તબિયત બહુ જ જાણીતી વાત છે, એટલે એવા સંજોગોમાં પણ એ રાજકારણના અઠંગ ખેલાડી તરીકે રહ્યા છે અને અત્યારે પણ બે બાજુ રમી રહ્યા છે. એમાંથી કઈ બાજુ એમને માટે અનુકૂળ હશે એ આવતા દિવસોમાં નક્કી થઈ જશે. પરંતુ અત્યારે તો એ રાહુલ ગાંધીને ડિક્ટેટ કરવા માંગે અને પોતાની પાર્ટીને રાહુલ ગાંધીની કોંગ્રેસમાં ભેળવવા માંગે, પરંતુ સાથે સાથે શરતો મૂકે તો એ શરતો રાહુલ ગાંધી સ્વીકારે એવી શક્યતા નહીવત છે. કારણ કે આમે શરદ પવાર એ ખરતું પાન છે અને એમની વજૂદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાં કેટલી રહી છે એ બધા જાણે છે. એવું જ કંઈક એમની દીકરી સુપ્રિયા સુળેના ભવિષ્ય વિશે છે. એટલે સુપ્રિયા સુળે અત્યારે જો મોદી શાહની પાર્ટીના નેતૃત્વવાળા એનડીએમાં જોડાઈ જાય, એમની એનસીપી, તો એ કેન્દ્રમાં મંત્રી બની શકે. અને કેન્દ્ર સત્તા એ શરદ પવારની વીકનેસ રહી છે અને એમની દીકરી પણ સત્તાનો ભોગવટો કરી શકે એવા સંજોગો પણ છે. એટલે આવતા દિવસોમાં જેમ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું છે એમ કે આવતા દિવસોમાં હિન્દુ રાષ્ટ્રના સમર્થકો, ફાસિસ્ટો એટલે કે ભારતીય જનતા પાર્ટી વાળાઓ, એમના ટેકેદારો અને બીજી બાજુ ગાંધી, નહેરુ, સરદાર અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના ટેકેદારો એ બે ચોખ્ખી અલગ વિચારધારાઓ રાષ્ટ્રીય સ્તરે રહેશે અને રાજ્ય સ્તરે ભલે નાના નાના પક્ષો એ હયાત રહે, પરંતુ દેશમાં રાષ્ટ્રીય સ્તરે આ બે મુખ્ય પક્ષો એ કામ કરતા હશે એવું માનવાને પૂરતા કારણો છે એવું પૃથ્વીરાજ ચૌહાણનું કહેવું છે. અને પૃથ્વીરાજ ચૌહાણ પણ મહારાષ્ટ્ર કોંગ્રેસના અઠંગ ખેલાડી છે. એટલે મહારાષ્ટ્રનું આખું રજવાડું શરદ પવારને સોંપી શકાય નહીં એવું માનનારો કોંગ્રેસનો બહુ જ મોટો વર્ગ છે. અને શરદ પવારનો શો ભરોસો એ ગમે ત્યારે ગમે ત્યાં પલટી મારી શકે એમ છે. નીતિશ કુમારે પલટુરામ તરીકેનું વિશેષણ તો પોતે અર્જિત કર્યું, પરંતુ અત્યારે એ એમની અવસ્થા બિચારા બાપડા જેવી થઈ છે. કદાચ મોદી સરકારનું હમણાં પુનર્ગઠન થાય તો એમને એકાદ મિનિસ્ટ્રી મળે એવું બની શકે, પરંતુ ક્યારેક નીતિશ કુમારની જે વજૂદ હતી એ વજૂદ હવે રહી નથી. ચંદ્રબાબુ નાયડુની પાર્ટી જો મોદી શાહની સાથે ન રહે તો એની પાર્ટીના સાંસદોને પણ તોડી નાખવાની વેતરણમાં એ છે. એ ન સમજે એટલા નાદાન ચંદ્રબાબુ નાયડુ નથી. અને ચંદ્રબાબુ નાયડુની પણ મર્યાદા એ છે કે એમના દીકરાને એમણે મુખ્યમંત્રી બનાવવો છે, પોતે રાષ્ટ્રીય રાજકારણમાં આવે એ પહેલા. એટલે આવતા દિવસોમાં રાજકારણ કેવા પલટા લેશે અને શરદ પવાર એમાં ક્યાં ઊભા હશે એના તરફ આપણી નજર જરૂર રહેશે. તમે પણ મને લાગે છે કે શરદ પવારના રાજકારણને સમજવા માટે, જાણવા માટે આતુર રહેશો જ. એટલે આપણે આવતા દિવસોમાં પણ એના વિશે વાત કરતા રહીશું.
આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો. નમસ્કાર.